અલા બગા તમે તો જબરું કરો હો. તમારો બર્થડે તો ચોકલેટ ના ખવડાવી. એ પૈસા નતા યાર ના ભાઈ કોક દી ખવડાવી દઈશ ચોકલેટ રૂપિયા ભાઈ કોક દી નહીં આજ બર્થડે એટલે હડો પાર્ટી આલો. લે પૈસા નહીં હતા એમ તો કહું હું તને ભાઈ ખવડાવી દઈશ. ગમે એ ભાઈબંધ જોડે ઉસીધા કરીને મંગાવો પાર્ટી આપો. માં ભાઈબંધ તારા જેવા લુખાન બધા છે ને મને રૂપિયા હાલે. અમારા બર્થડે માં અમે નથી પાર્ટી આપી. તો તારા મને બધા અમીર હો તમે તો બધા એટલે આપો. કશું વાંધો નહીં અમારા બીજી વખત બર્થડે આવશે અમે તમારા જેવું કરશું. લે હાલ લે ના ખબર તો એક ને આ ફોન લઈ જોવા. ઓ બગા તો તારો બર્થડે હે. આ ઓ હેપી બર્થડે થેન્કુ થેન્કુ થેન્કુ. અને હું શું કહું તો બર્થડે હે તો આપણે હોટલમાં લઈ જાઓ એમ કહું હોય. ડોહો પૈસા જ નહીં હાલતો ને. અરે પૈસા ઈ ના પોહાય ને. હું કમાવા જતો હોય ને મને પૈસા હાલતો હોય ને ડોહો તે આમાં ચા કે અમારી ફેક્ટરી અડે છે. હું શું કરું તે લ્યો પૈસા ના હાલો તો. હવે મારો બર્થડે હતો એક તને પનીરનું શાક નતું ખવડાવ્યું હોટલમાં જઈને ખબર હતું ને તો પે ભૂલી જવા બધું તો ખાઈને રાજી રહું કાંઈ રાજ રૂપિયા કોકના ખવડાવવું પડે તાણ. એવું મને નહીં આવડતું મને તો ખાતા આવડે. એ કશું ના ચાલે આ તારો બર્થડે એટલે તારે ખવડાવવું જ પડશે. હોટલમાં લઈ જવા અંદર. પૈસા જ નહીં ને. અરે એ ચાલે ને ચાલે બધું. હા વાહ તું તો બધા બીજાને લેતો હોય મારી વાત તો એકલા ને કરવી પડે એમ કહું. તું ગમે એટલું કઈ કઈ મરી જા અહીંયા હું કઈ થાક્યો તોય નહીં આપી પાર્ટી તને પાર્ટી આપશે. પાબંદી રાખવી હોય તો આજ મને હોટલમાં લઈ જાય ને કે કાલથી મને બોલાવતો નહીં બરોબર. ક્યાં રસ્તી ના આવ્યો તું. આમીને આવ્યો બસ તો એનું કરીને જતા રહો જો ઘરે હાડો. એટલે રસ્તા આવું તું મને જનારો કેવા વાળું કોણ તું મને હું પોતે બખો લે જાન લે બમકે લે એમ કહું હું અહીં જો ચીજ રસ્તો પડ્યો મારી પર હાથ પડી ગયો. ઓય લે ઉપર થઈ આમ બમકે એમ કહું. લે નહીં ચાલો આ તારો બર્થડે ખોટો મારવો પડે એમ કરતા ઘરે જતું જા. લે હું તો બધા પહેલા જ આવો હું ખબર નહીં. બમકે નહીં હા જોજો ને બદલે લેવા. બર્થડે તો લઈને જવાનો મારો વખતે તો ખાઈ ગયો ઈ. લે તારા વખતે વળી એક પનીરનું ફોદું ખાધું હિંમત વળી કે બદલે ને પાલટી હાલો. એટલે તું મારી હમ બોલ. આપણે બર્થડે નું મેરાઈ જાય ખાવાનું. મજા આવી ગઈ હોય વગન ટિકિટનું પિક્ચર જોવાનું. એ મજા આવે જોવાની મજા જ આવે બાપો તો. સારા જબ બાકે લાવો એમના ડોહાનજીને કેવું પડશે ને કરે બાકી મરી જાય પેલા સુડાયા સુતો તો અલ્યા હલો હમણાં ડોહાનજીને કેવું પડશે ને કરે બાકી મરી જાય. ગામના ચોરો બાગવા જાય ના મેલું કરમનો સંગાથી રાણા મારું કોઈ નથી કે લખ્યા એના જુદા જુદા લે કે લખ્યા એના સાવ જુદા લે કરમનો સંગાથી રાણા મારું. લે સુધી છોકરા તમારો છોકરા ખાવા હતું બાઘેર્યો હે. લે બુડા હાલ હજુ ઘરે ખાઈને જો. બીજી વખત ખાવા હતું બાઘેર્યો હે. હેડો ગામના ચોરે હેડો. ના હોય હેડો. રમતા બા શું હોય પણ ઉભા તો જો પેલા શું હોય આ તો તમાર બગો ને ઈલું ભાગ્યા ગામના ચોરે ના હોય સાચું કહું શું લેવા ભાગ્યા પણ ખાવા ધક્કા ભાગ્યા આ દૂધે કોચાળો ભગવાન ને આ જબરદસ્ત ભાગ્યા ઈકણ. રમતા બા બાજી મળી જાય. છોકરા નારસી નો અડાડી ગયો. લે રમતાજી છેલ્લે હેડે કહું તારા છોકરા કે માર્યો હોય ભગવાન ના હોય મારા છોકરો મને તો કહેવાય કે તમારો છોકરો ભાગે ખબર નહીં કોણ ભાગે બને છોકરા જા તું કરે તો અહીંયા જઈને ખબર પડે તું કહી દે તું
લે કો મૂકી દે આટલી. એટલે તારા વળી બહુ પાર્ટી લેવાની જરૂર હે પાર્ટી તો લેવાની જ છે, તું મારા વખતે ખાઈ ગયો હી. એટલે તારા વખતે હજી કહું એક જ ખાલી ફોટું કાઢ્યું હતું પનીરનું, એમાં તો પાવ પાવર કરી. એટલે તાર ડોહાની છોકરી મૂકી દે. ડોહોય બહુ બદમાશી કરે છે. કાંઈ નહીં ઉભા પાવર આવે છે ને. એ છોકરા છૂટો લ્યા ઓય રમતાજી મારશો નહીં હે? એટલે શું હતું લે છોકરા? જે છોકરાને મેં આકરી ને હેડાડી અને તું રમતાજી આ છોકરાને ફોર પાડે એવો માર્યો. રમતાજી આ મેલો ના પેલા વાત તો સાંભળો નહીં. શું નકરા દેવા માંડ્યા એટલે તમે હું આ વાત સાંભળવા આવ્યો હું. લપા વાઘુનો જો તમે એમ કહું હું એ વાઘુનો ના જોવાનો હોય. લખનો વાંક હતો છોકરા આનો વાઘ કે આનો? એ બા રમતાજી વાઘ હતો. લપા આ છોકરાનો વાઘ ના હોય. આવડો મોટો 18 વર્ષનો થયો પણ આ છોકરાનો વાઘ હતું નહીં હાર્યો. ખબર છે? એ તમે કઈ જગ્યાએ? પેલા વાઘુનો જો એમણે મારશો ની છોકરા ના નાખ ખબર પડે આપણે છોકરાને હજુ મેં ચઈ ટાપે નહીં મેકલ્યો. લપા તમારા છોકરાને પૂછી દો એક દનો વાંક કરનો એમ કહું હું વાઘ કનો ઈનો હોય ઈનો. હા તું જોઈ. એ હાથના ઉપર જો રમતાજી હા, લે તો રમતાજી આ છોકરું કેવા પહેલા છોકર મત માં જાય આ છોકરો કે ને એ વાત સાચી જ હોય. લે રમતાજી તમે પેલા વાઘુનો જો એમણે છોકરા પર હાથના ઉપર છે કે ભાઈ મારો હાથ ઉપડી જાય એમ કહું તો હું ધ્યાન રાખતો હોય તો તાણ. લે પણ વાંક કનો એ તો પૂછો પેલા તમે એમણે છોકરા કહેવા વાંક કનો માંડ્યા હોય? જાય આ ગેડો ઉપર ચડી ગયો તો મારા. લ્યો હવે શું કરવાનું? તો પણ આનું નામ ચા જ્ઞાડો હોય આ નામ તો મસ્ત હે એ તમે મસ્ત હોય પણ છોકરાને જો હાથ ના ફેર તો દાંતના વાત બધું પડી જાય. તમારે કહી દઉં હું. કાકારે જુઠ્ઠું બોલો, મેં એને કશું નહીં કર્યું. શું કર્યું તું જાય મેં એને ખાલી બર્થડે ની પાર્ટી જ માગી ને મને મારો મંડો ડાયરેક્ટ પૈસા નહીં માર જોડે. તો પણ તને ઘરે ખાવા નહીં આવ્યું આજ મેં તો ડાયરેક્ટ આવીને માગવા માંડી આય ખાવા પણ કાકા મેં એને ખવડાવી છું એટલે માગતો હતો. તો પછી તો એને ના કેવું પડે તારે કે ખવડાય તું ખવડાવી રહ્યું કશું જ નહીં, એને તો ખાવાનું જ છે. કશું નહીં ખાવું આપણે શું કહું હું? અડધી રાતે તમારો બકો સાંભળવા નહીં આવ્યો હું આય. આ અત્યારે મેલ દો હાથ ગો નહીં મજા આવે રમતાજી અત્યારે મેં દો વારું. રમતાજી રહેવા દો બધો છોકરાઓ દે આપણે મોટા ભાગીને મારી જાવ એમ કહું હું તમને એટલે આ છોકરાને લીલો લખે નહીં ઉખડો દેવાનો તો વાત ચાલે. આરો હાથ જો ને સીધો નહીં થતો, આરો ઉપર ચડી ગયો તો. આ છોકરાને કેવો માર્યો છોકરા કેવો માર્યો વાત કરી તે શું લે તીરા લે તમારે લે આખી જિંદગી લે હારી જ કરવાનું લે તમારે એમ કહું. છોકરાને માર્યો હાચું પણ તો દુખવા માંડ્યો. છોકરાને માર્યો તમે બે કાઢ્યા થઈને લડો, તમને શરમ આવી જોઈએ. એ આગેવાન ચાર નંબર હિંમત કહું કોઈ છોકરાઓ દે આપણે મોટા ભાગીને મારી જાવ એમ કહું પણ માનતા જ નહીં યાર એ લોકો. આ પા બાર વાર ત્યાં થા તમે છીએ સતરંગા ખીલી કાઢ્યા હાથે તમે. એ ગમે એમાં સતરંગા ખેલ્યા કે ના ખેલ્યા પણ જો છોકરા પણ આગળ ઉઠાય ને તો હાથ નહીં. કાપી નાખીશ હું આખો કહી દઉં. આગેવાન, આ છોકરો આને મરે આ પાઇપે મારો બચારા નાખ્યો લે છોકરાને તારા મરે રમતા શરમ આવી જોઈએ. આ તારા છોકરા નાને માર્યો હતો હાલ તું ના પાછવા જો કાપી નાખું વચ્ચે ને કાપી તો નાખું. ભાઈ ઈ તને ના કાપી નાખે બોલ. અડી તો જુઓ કહું છું, અડી તો જુઓ. લે આવો લે અડી તો લે આવો. પણ મારા બાકુ ને શાંતિ પતાઈ દેવા દો ને તો બાત ઈ તો નમતી આલે તું નમતી આલે શું વાંધો તને? હું તમને શું કહું, આ જીવન નમતી હાલવા નહીં લીધું. નમતી તો આ જીવન આખા ગામમાં કોઈ નહીં હાલવાનું. જો એટલે બાંચવાનું જ છે તારે એમ? અરે લડી જ લેવાનું હોય. આ તો હું વચ્ચે ઉભો હતો, મારી જોડે લડી લે. એટલે આ ગામમાં ગમે હેંગા વેર લેવા તૈયાર હું અને ખાલી એનો સમય આવવા દો. ઈ સમયના જવા દે ને હાલના સમયની વાત કરું કે હાલ શું હતું તમે બે બાજા એમ કહેવાળો. શું આ છોકરા દોથી જ ને એટલે આ છોકરા શું હતું તારો વિશ્વાસ નહીં. એ મૂળ તો તારો જ છોકરો ને લે તું આય ભાઈ શું હતું એમ કે એમાં શું હતું ખબર હે? હા કે મારા બર્થડે વખતે મેં આને પનીરનું શાક ખવડાવ્યું હતું. હવે એનો બર્થડે આવ્યો તેને મને કશું રૂપિયાની ચોકલેટ ના ખવડાવી. એ તો ખવડાવવી પડે. અને મેં એમ કીધું કે અમને હોટલમાં લઈ જા ત્યાં આવ્યો. હવે કે નહીં મારે જો પૈસા ના તેમ મારો મંડો ડાયરેક્ટ મને લ્યો. એવી રીતના તો ના મરાય ને તાર એટલે એટલે નહીં ખવડાવું. જો શું કરી લેવું હજુ તો નહીં ખાવી અમારે તો નહીં ખવડાવું. લ્યો તો નહીં ખાવી અમારે તો પેલા માની ગયો હતો પેલા. એટલે આ ટેવ પડતી માર ખાઈને મારવાની. પણ એમ નહીં આ રમતાજી ખવડાયેલું તો ખવડાવવું પડે એમ કહું તૂટી ને કશે ગાધેલું કશું એમને તો કમ્પ્લીટ જ હોય હે. અમે તો હરામનું ખાવાના વાલા હીએ બાપ દીકરો. એટલે આ કશો વાંધો નહીં ખવડાવીને રાજી રહેવાનું, કદી ખાઈને રાજી નહીં રહેવાનું. એ તો એવું જ હોય ને હવે તો અને હું શું કહું હવે આ વાત પતી છે ને વાત તો પતી જાય તો હું પતી જાય હો. બરોબર ને વાત પતી છે ને હા, પતી જાય તો વાત. હવે હું નીકળું, મારે જવું થોડા કામથી અને તમે જો હવે કરે અને તમે જો કરે હવે બા બાતા નહીં હો.
કને રોક્યા હતા ને તમને? હા હેડ્યો તો. અને રમતા એવું ના હોય, આ છોકરા દોસ્તી બાજવાનું ના હોય. આ તો હાથ બાગશે ને કાલ ભેગા થઈ જાય. બાજલા તમે રહો. હા તમે જાઓ ને હડો ને હવે. ખોટું ના કે તમારા અંગાતે બગાડી નાખીશ હું પાછો.